હેલો ફ્રેન્ડ્સ, આપની યુટ્યુબ ચેનલ નેસ્ટ એસપીઆઈમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આપણે આની પહેલાં જોયા હતા આર્ટિકલ ભાગ 1માં ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. આજના વિડીયોમાં આપણે આર્ટિકલ ધ ને જોવાનું છે. તો મિત્રો, ફરી એકવાર આપણે આર્ટિકલ છે એનો બીજો ભાગ અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વ નોટ અને પેન સાથે લઈને બેસો કે જેનાથી તમે લોકોને કોઈ અગત્યનો નોટ અથવા તો કોઈ એક્ઝામ્પલ છે નોટ કરવું હોય તો કરી શકો. મિત્રો, આર્ટિકલ છે ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ. ધ એ નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ છે. તેથી કોઈ નિશ્ચિત પદાર્થ, વસ્તુ કે કોઈ નિશ્ચિત નામની આગળ લાગે છે. મિત્રો, ધ આર્ટિકલ એવો છે જે કોઈ નિશ્ચિત પદાર્થ, વસ્તુ કે નિશ્ચિત કોઈ એવું જાતિવાચક કે એકવચન નામ છે એવા નામ કે બહુવચન નામ પણ નિશ્ચિત નામ હોવું જોઈએ એ નામની આગળ તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. ધ આર્ટિકલના ઘણા બધા ઉપયોગો છે. ધ આર્ટિકલ છે ઘણા બધા જુદા જુદા નામની આગળ લાગે છે પણ એ દરેકે દરેક નામ છે એ નિશ્ચિત નામ હોય છે. આપણે દરેક નિયમો જે ધ આર્ટિકલ સાથે જોડાયેલા છે ક્યાં ક્યાં ધ આર્ટિકલ લાગી શકે છે એ દરેક નિયમો વન બાય વન આજે આપણે અભ્યાસ કરવાનો છે. નિયમ નંબર 1, એકવચન નામનો ઉલ્લેખ પહેલી વાર થાય ત્યારે તે નામની આગળ એ અથવા એન લાગે છે. મિત્રો, જ્યારે આપણે કોઈ એકવચન નામનો ઉલ્લેખ પહેલી વખત કરીએ છીએ ત્યારે તે નામની આગળ શું લગાડીએ છીએ? એ અથવા એન. પણ એ જ નામનો ઉલ્લેખ જ્યારે બીજી વખત આપણે કરીએ છીએ, પછી લખીને કરતા હોય કે બોલવામાં એ નામનો ઉલ્લેખ કરતા હોય, તો આવા નામની આગળ જ્યારે બીજી વખત ઉલ્લેખ થાય છે ત્યારે નામ વધુ અનિશ્ચિત રહેતું નથી અને એ કેવું બની જાય છે તો કે નિશ્ચિત બની જાય છે. એટલા માટે આર્ટિકલ લાગશે ધ. તો આપણે અહીંયા જોઈએ કે એ અને એન પહેલી વાર લાગે છે પરંતુ તે નામનો ઉલ્લેખ બીજી વાર થાય ત્યારે ધ લાગે. તો મિત્રો, એક્ઝામ્પલ થ્રુ આપણે બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. રોહિત હેઝ બ્લેન્ક અને પછી છે બુક, કે રોહિત પાસે બુક છે. મિત્રો, અહીંયા કીધું છે કે રોહિતની પાસે કોઈ બુક છે. અહીંયા આપણી પાસે જાતિવાચક નામ બુક છે એનો ઉલ્લેખ પહેલી વાર થાય છે તો એ અથવા એન આ નિયમ મુજબ આપણે એ અથવા એન મૂકી શકીએ. જેવી રીતે આપણે પહેલા વિડીયોમાં જોયું કે જ્યારે વ્યંજનથી નામ શરૂ થતું હોય ત્યારે તેની આગળ એ લાગે છે એટલે મિત્રો અહીંયા આપણે મૂકશું આર્ટિકલ એ. આગળ જોઈએ વાક્ય બ્લેન્ક બુક ઇઝ ન્યૂ. હવે અહીંયા વાત કરી છે કે રોહિત પાસે કોઈ બુક છે અને એની એ જ બુક કે જે રોહિત પાસે છે એ નિશ્ચિત બની ગઈ. હવે અને એ જ બુકની વાત આપણે બીજી વાર કરવા માંગીએ તો એ નિશ્ચિત બનવાને લીધે મિત્રો અહીંયા આપણે કયો આર્ટિકલ મૂકી શકીએ? આર્ટિકલ ધ. તો મિત્રો, એ બીજી વાર નામ આવવાના લીધે એનો ઉલ્લેખ બીજી વાર થવાના લીધે અહીંયા મિત્રો આપણે આર્ટિકલ કયું મૂકશું? ધ. તો આ રીતે રોહિત હેઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ હેવ બ્લેન્ક ઓરેન્જ. કોઈ વ્યક્તિ પાસે ઓરેન્જ છે અને કહે છે કે આઈ હેવ ઓરેન્જ. તો મિત્રો, અહીંયા આર્ટિકલ કયો મૂકશું? એ અથવા એનમાંથી વિચારો જરા. કયો આર્ટિકલ લાગશે? તો કે નામની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વરથી. મિત્રો, એનો ઉચ્ચાર પણ ક્યાંથી થાય છે? તો કે સ્વરથી. તો કે શરૂઆત એ પણ સ્વરથી અને ઉચ્ચાર પણ ક્યાંથી થાય છે? તો કે સ્વરથી થાય છે. તો એટલા માટે અહીંયા આર્ટિકલ કયું મુકાશે? આર્ટિકલ એન. આઈ હેવ એન ઓરેન્જ. મારી પાસે ઓરેન્જ છે. હવે એ જ વ્યક્તિ જેની પાસે જે ઓરેન્જ છે, જેની પાસે એ જ વ્યક્તિ એ ઓરેન્જ વિશે બીજી વાર વાત કરે તો એ ઓરેન્જની આગળ આર્ટિકલ લાગશે ધ. ધ ઓરેન્જ ઇઝ સોર. કે જે વ્યક્તિ પાસે કોઈ ઓરેન્જ છે એ ઓરેન્જ સોર છે. સોર એટલે કેવું થાય? તો કે ખાટું. તો મિત્રો, આ રીતે અહીં આપણે આર્ટિકલ ધ છે એ બીજી વાર મૂક્યો છે નામની આગળ. એક્ઝામ્પલ નંબર 3, ધીસ ઇઝ હોર્સ. કોઈ વ્યક્તિ છે એ દર્શાવે છે કે આ હોર્સ છે. તો દર્શાવતા સમયે એ હોર્સ છે એ નિશ્ચિત ન હોવાને લીધે અને અહીંયા ઉચ્ચાર વ્યંજનથી થતો હોવાને લીધે આપણે આર્ટિકલ અ મૂકશું કે ધીસ ઇઝ અ હોર્સ. અને જ્યારે એના એ જ હોર્સની વાત આપણે આગળ ફરીવાર કરવા માંગતા હોય તો એ હોર્સના નામની આગળ આપણે મૂકશું ધ. ધ હોર્સ ઇઝ બ્રાઉન. તો અહીંયા હોર્સનો રંગ દર્શાવ્યો છે બીજા વાક્યમાં અને એ જ હોર્સની વાત બીજી વાર આવી છે એટલા માટે આર્ટિકલ ધ છે એ લાગે છે કારણ કે હોર્સ છે એ નિશ્ચિત નામ બને છે એટલા માટે.
તો મિત્રો આ આપણો પહેલો નિયમ છે કે જ્યારે કોઈ પહેલી વાર નામનો ઉલ્લેખ થાય ત્યારે એ અથવા એન નિયમ મુજબ લગાડીશું, અને હવે એનું એ જ નામ બીજી વાર આવે તો એની આગળ આપણે મૂકશું આર્ટિકલ ધ. મિત્રો આપણો આર્ટિકલ ધ નો બીજો નિયમ છે જે આ પ્રમાણે છે કે વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુ કે પદાર્થના નામની આગળ ધ લાગે. વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુ, વિશ્વની કે પ્રકૃતિની સમજો કે જે કુદરતી છે, જે પ્રકૃતિને દીધેલી દેન છે, તો આવું કોઈ એક પદાર્થ કે આવું કોઈ એક ચીજ વસ્તુ છે કે એના જેવું કોઈ અનન્ય બીજી કોઈ જોડ નથી, અજોડ છે, તો આવા નામ જેમ કે અહીંયા આપણે નામ આપ્યું છે સન, સ્કાય, અર્થ, આ ત્રણેય એવા પદાર્થો કે ત્રણેય એવા નામ છે મિત્રો કે જે ત્રણે ત્રણ પૂરા ગેલેક્સી કે પૂરા વિશ્વમાં આપણે જોવા જઈએ તો એક જ છે. એટલા માટે આવા નિશ્ચિત નામની આગળ તમે પહેલેથી જ આર્ટિકલ ધ છે એ મૂકી શકો છો. મિત્રો અહીંયા એ કે એન લાગતા નથી. અહીંયા તમે પહેલેથી જ જ્યારે પહેલી વાર ઉલ્લેખ થાય કે વારંવાર ઉલ્લેખ થાય, કોઈ પણ વખત એનો ઉલ્લેખ થાય તો આર્ટિકલ ધ છે એ આવા નામની આગળ તમે મૂકી શકો છો. મિત્રો આ થયો નિયમ નંબર 2 કે જેમાં એકમાત્ર ચીજ વસ્તુના નામની આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકી શકીએ છીએ. આર્ટિકલનો નિયમ નંબર 3, ઐતિહાસિક ઇમારતો તથા અજાયબીઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. મિત્રો કોઈ પ્રાચીન કે ઐતિહાસિક આપણું કોઈ સ્મારક હોય કે કોઈ ઇમારત, તો એ છે એ નિશ્ચિત ઇમારતની આપણે કોઈ વાત કરવા માંગતા હોઈએ છીએ જ્યારે એનું નામ આપણે લઈએ છીએ, તો આવા નામની આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ધ તાજમહલ, તો મિત્રો જે તાજમહેલ છે એની આપણે વાત કરીએ તો એ નિશ્ચિત કોઈ સ્મારક કે ઐતિહાસિક સ્મારક હોવાના લીધે આપણે અહીંયા આપણી પાસે રહેલો નિશ્ચિત એટલે કે ડેફિનેટ આર્ટિકલમાં વપરાતો જે શબ્દ છે ધ, એનો ઉપયોગ અહીંયા કરીશું. એક્ઝામ્પલ આપણે બીજું જોઈએ, ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો. મિત્રો લાલ કિલ્લો જે દિલ્હીમાં આવેલો છે એ નિશ્ચિત છે, જ્યારે આપણે એની વાત કરવા માંગતા હોય તો આપણે એ નામની આગળ આર્ટિકલ ધ છે એ મૂકીએ છીએ. ધ બુર્જ ખલીફા, ધ બુર્જ ખલીફા જે વિશ્વની ગગનચુંબી ઇમારતો સ્કાય સ્ક્રેપર જેને કહેવાય છે એમાંની એક ઇમારત છે જે વિશ્વની સૌથી ટોલેસ્ટ હાઈએસ્ટ બિલ્ડિંગ જે તમે કહી શકો એવી 800 મીટર પ્લસ એની જે બિલ્ડિંગની હાઈટ છે અને વિશ્વની સૌથી ઊંચી એવી નિશ્ચિત બિલ્ડિંગ હોવાના લીધે અહીંયા આપણે મૂકી શકીએ ધ બુર્જ ખલીફા. તો આ રીતે આર્ટિકલ ધ છે ઐતિહાસિક ઇમારતો તથા અજાયબીઓના નામની આગળ આપણે મૂકી શકીએ છીએ મિત્રો. નિયમ નંબર 4, કોઈ જંગલો હોય, કોઈ પર્વતો હોય, રણ પ્રદેશો હોય, સાગર, મહાસાગર, નદીઓ, તળાવો, તો મિત્રો આ દરેકે દરેક જે નામ આપણે જોયા એને જ્યારે કોઈ નિશ્ચિત એટલે કે કોઈ નિશ્ચિત જંગલની આપણે વાત કરવા માંગતા હોય, નિશ્ચિત પર્વતની, તો એ સમયે આપણે આર્ટિકલ ધ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. માની લો મિત્રો આપણે જંગલની વાત કરીએ તો આપણે ગુજરાતમાં આવેલું પોલો ફોરેસ્ટ જે આપણે હિંમતનગરમાં આવેલું છે પોલો ફોરેસ્ટ, એની વાત કરીએ તો આવા જંગલોના નામની આગળ તમે ધ મૂકી શકો, ધ પોલો ફોરેસ્ટ. આ પોલો ફોરેસ્ટ છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આપણે આવેલું છે. તો એ નિશ્ચિત કોઈ ફોરેસ્ટની આપણે વાત કરીએ છીએ એટલા માટે અહીંયા આપણે નિશ્ચિત આર્ટિકલ ધ છે એ આ નામની આગળ મૂકી શકીએ. પરંતુ મિત્રો જ્યારે આપણે ફોરેસ્ટ, માત્ર કોઈ ફોરેસ્ટની વાત કરીએ પરંતુ કયું ફોરેસ્ટ આપણને ખબર નથી, તો જો આ નામ છે એની આગળ ધ મૂકી શકાય તો કે નહીં, એની આગળ આપણે મૂકવો જોઈએ આર્ટિકલ એ. પણ જો એ નિશ્ચિત ફોરેસ્ટ છે તો આપણે ધ આર્ટિકલ મૂકીએ તો એ સાચું પડશે. આવી જ રીતે આ દરેક નામ, પર્વતનું નામ લખીએ કે માઉન્ટેન, તો આ માઉન્ટેન મૂકી શકીએ આપણે, ત્યાં ધ માઉન્ટેન ખોટું પડશે. પણ જો માઉન્ટેનનું નામ કોઈ નિશ્ચિત હોય કે ભાઈ કયું માઉન્ટેન, તો એ સમય દરમિયાન મિત્રો આપણે ત્યાં ધ છે એ મૂકી શકીએ. આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે, કોઈ પર્વતનું નામ લખીએ કે ધ ગિરનાર. તો મિત્રો તમે દરેક સારી રીતે પરિચિત છો કે ગિરનાર છે પર્વતની જે આપણે વાત કરીએ કે ગુજરાતમાં આવેલો અને ઊંચો શિખર છે જે ગિરનાર, એની વાત અહીંયા થઈ રહી છે એટલા માટે આર્ટિકલ ધ છે નો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. આગળ વાત કરીએ રણ પ્રદેશ, તો આપણું ગુજરાત જ છે જ્યાં મોટા ભાગના એક્ઝામ્પલ આપણને મળી આવે છે. રણ પ્રદેશની વાત કરીએ તો કે ધ રન ઓફ
કચ્છ. મિત્રો રન ઓફ કચ્છ તમે દરેક જાણો છો કે જે સોલ્ટેડ ડેઝર્ટ એટલે કે જ્યાં તમે જુઓ તો વ્હાઇટ ડેઝર્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, સોલ્ટેડ ડેઝર્ટ તરીકે. તો આ નિશ્ચિત રણ હોવાના લીધે આપણે આર્ટિકલ ધ છે એનો ઉપયોગ અહીંયા કરી શકીએ છીએ. આગળ વાત કરીએ સાગરો મહાસાગરો, તો કે ધ અરેબિયન સી. તમે જાણો છો ગુજરાતને અડીને આવેલો અરબ સાગર જેને આપણે કહીએ છીએ, તો આ અરબ સાગર છે એ નિશ્ચિત છે, અરેબિયન સી તરીકે અંગ્રેજીમાં આપણે ઓળખીએ છીએ. તો આના નિશ્ચિત નામ હોવાના લીધે, સી કે સાગરના નિશ્ચિત નામના લીધે આર્ટિકલ ધ એની આગળ આપણે મૂકીએ છીએ. આગળ વાત કરીએ કે કોઈ નદી લઈએ તો નમામિ દેવી નર્મદે, એટલે કે આપણે નામ લઈએ નર્મદા. તો મિત્રો નર્મદા છે એ નિશ્ચિત નદી છે, તો નિશ્ચિત નદીના નામ આગળ આપણે અહીંયા ધ મૂક્યું છે. અને વાત કરીએ કોઈ તળાવની, તો અમદાવાદ કેમ ભૂલાય આપણે, ધ કાંકરિયા લેક, આપણું કાંકરિયા તળાવ આપણા ગુજરાત. તો આ રીતે મિત્રો આપણે અહીંયા આર્ટિકલ ધ છે એ નિશ્ચિત કોઈ નામની આગળ મૂકેલા છે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે નિયમ નંબર 4 છે એ કોઈ નિશ્ચિત કોઈ નદી, પર્વત, તળાવ, સરોવરો વગેરેના નામની આગળ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 5, ક્રમદર્શક નામની આગળ તથા દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. અહીં આપણે જોઈએ કે કેવા નામની આગળ, તો કે ક્રમદર્શક નામ. ક્રમદર્શક એટલે તો કે પહેલો, બીજો, ત્રીજો, છેલ્લો, આવું જ્યારે આપણે બોલતા હોઈએ છે કે કોઈ વ્યક્તિ પહેલો આવ્યો છે, બીજો આવ્યો છે, તો જ્યારે અંગ્રેજીમાં તમે આ નામ બોલો છો, ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ, આવા નામ છે ક્રમદર્શક નામ છે. તો આવા નામની આગળ તમે ધ આર્ટિકલ મૂકી શકો છો, ધ ફર્સ્ટ, ધ થર્ડ, ધ લાસ્ટ. મિત્રો આવા ક્રમદર્શક નામોની આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકીએ છીએ. એક બીજી વસ્તુ કે આવા ક્રમદર્શક નામને અંગ્રેજીમાં તમે કોઈ જગ્યાએ ગ્રામરમાં વાંચો તો એમાં આવું લખ્યું હોય કે ઓર્ડિનલ. ઓર્ડિનલ એટલે શું થાય કે ક્રમદર્શક. ઓર્ડિનલ નંબર્સ એટલે કે ક્રમદર્શક નામ છે તેની આગળ આર્ટિકલ ધ છે એ લાગે છે. આગળ બીજી વાત કરીએ તો અહીંયા કીધું છે કે દિશાઓના નામની આગળ, શેના નામની આગળ, દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ છે એ લાગે છે. તો દિશાઓ જે છે આપણે એ દરેક દિશાઓના નામ આગળ ધ એટલા માટે મુકાય છે કારણ કે નિશ્ચિત દિશા છે. ધ ઈસ્ટ, ધ નોર્થ. આમ મિત્રો દિશાઓ છે એ દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ છે એ લાગે છે. તો આ રીતે મિત્રો ક્રમદર્શક નામ અને દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ છે એ મૂકવામાં આવે છે. મિત્રો નિયમ નંબર 6 જોઈએ. છઠ્ઠો નિયમ કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ લાગે છે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ આર્ટિકલ મુકાય છે. તો મિત્રો સુપરલેટિવ ડિગ્રી તમે જાણો છો, ઓલરેડી ધોરણ 8માં તમે અભ્યાસ કરીને આવેલા છો. આમ છતાં થોડું તમને નોલેજ મળી જાય એટલા માટે આપણે જોઈ લઈએ કે ડિગ્રી છે એ મુખ્યત્વે 3 છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ ડિગ્રી છે એ શું છે? તો કે આ ડિગ્રી દ્વારા આપણે કોઈ બે બાબતોની સરખામણી કરી શકીએ છીએ કે જ્યારે કોઈ એ નામનો વ્યક્તિ બી નામના વ્યક્તિ જેટલો જ ઊંચો છે તો ના જેટલો ઊંચો એવું કહેવા માટે આપણે બોલી શકીએ કે એઝ ટોલ એઝ, એટલે થાય ના જેટલો ઊંચો. રોહન ઇઝ એઝ ટોલ એઝ મોહન. તો આ પોઝિટિવ ડિગ્રી છે જેમાં બંને બાબતો સરખી છે. આપણે કેવું હોય કે અમદાવાદ છે એ કોઈ અન્ય સિટી જેટલું જ વિશાળ છે તો એની આપણે બોલી શકીએ એઝ લાર્જ એઝ, અને એ બે સિટીઓના નામ. કમ્પેરેટિવ ડિગ્રી શું છે? તો કે એક વસ્તુ કે એક વ્યક્તિ કે એક પદાર્થ બીજા પદાર્થ કરતાં ચડિયાતો છે તો એ ચડિયાતો પદાર્થ દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કે રોહન મોહન કરતાં ઊંચો છે તો વાક્યમાં આપણે એવું બોલી શકીએ કે રોહન ઇઝ ટોલર ધેન મોહન. તો મિત્રો ત્યાં આપણે વિશેષણ ટોલ જે છે એને શું લાગે છે? તો કે ER લાગે છે, અને પછી આપણે છેલ્લે લખીએ છીએ ટોલર ધેન, એટલે ના કરતાં ઊંચો. તો મિત્રો અહીંયા ટોલર ધેન છે શું દર્શાવે છે? કે કોઈના કરતાં ઊંચો, લાર્જર ધેન, ટોલર ધેન. પણ ઘણી વખત કોઈ વિશેષણ જે હોય છે
કોઈ વિશેષણ છે એ 5 કે 6 નામ 6 આલ્ફાબેટ કરતાં વધારે આલ્ફાબેટ ધરાવતું હોય છે. તો એવા વિશેષણની આગળ ER નથી લાગતું. એવા વિશેષણ છે એ વિશેષણની આગળ મોર શબ્દ લાગે છે. જેમ કે ઇન્ટેલિજન્ટ શબ્દ હોય મિત્રો, તો ઇન્ટેલિજન્ટ. તો મિત્રો આ વિશેષણ છે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા ઇન્ટેલિજન્ટ છે. રોહન છે એ મોહન કરતા ઇન્ટેલિજન્ટ છે. તો હવે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં એને વાપરીએ તો ઇન્ટેલિજન્ટર ન કહેવાય, નહીંતર આપણે હસીના પાત્ર બનીએ છીએ. તો શું લાગે? તો કે આવા નામની આગળ તમે મૂકો છો મોર, કે રોહન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મોહન. આ રીતે વાક્ય બનતા હોય છે. તો મિત્રો અહીંયા વાત આપણે કરવાની હતી સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતા દર્શક. જે ત્રીજી ડિગ્રી છે એ શ્રેષ્ઠતા દર્શક છે, કે જેમાં દરેક બાબતો કે દરેક ચીજ વસ્તુઓ પદાર્થો કે વ્યક્તિઓમાં કોઈ એક બાબત આપણે શ્રેષ્ઠ દર્શાવવાની હોય છે, કે જે બીજી બધી બાબતો કરતાં શ્રેષ્ઠ છે. તો એવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. ત્યારે વિશેષણ જે હોય છે મિત્રો, એ વિશેષણને EST લાગે છે. તો મિત્રો આ એટલા માટે હું તમને સમજાવું છું કે તમને આ નિયમ સુપરલેટિવ ડિગ્રી છે જ્યાં ધ લાગે છે એ સમજાય. કે આપણે કેવું હોય કે રોહન બધા જ છોકરાઓ કરતાં ઊંચો છોકરો છે, તો એ શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી થઈ કે બધા કરતાં ઊંચો છે. તો ત્યારે આપણે બોલશું કે રોહન ઇઝ ધ ટોલેસ્ટ. તો મિત્રો અહીંયા આપણે લગાડશું ધ આર્ટિકલ આવી રીતે, કે ધ ટોલ, અને ત્યારબાદ એને EST પ્રત્યય છે એ લાગે છે, ધ ટોલેસ્ટ બોય. તો મિત્રો યાદ રાખશું કે આપણે જ્યારે સુપરલેટિવ ડિગ્રી છે એમાં જ્યારે કોઈ વિશેષણ આપેલું હશે, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં કોઈ વિશેષણ આપણને આપેલું હશે ત્યારે એને ઓળખવું કેમ? તો એની ઓળખ આપણે કઈ રીતે કરશું? તો કે વિશેષણ જ્યારે આપ્યું હોય એ વિશેષણને EST લાગેલું હશે. શું લાગેલું હશે? EST પ્રત્યે લાગેલા છે. પરંતુ ઘણી વખત એવા પણ નામ આવતા હોય છે, જેમ આપણે ઇન્ટેલિજન્ટ શબ્દમાં જોયું કે ઇન્ટેલિજન્ટર નહોતું થતું ને આપણે મોર ઇન્ટેલિજન્ટ મૂકતા હતા. તો આવા કોઈ મોટા વિશેષણના નામ હોય ત્યારે મિત્રો તેવા નામની આગળ ધ મોસ્ટ ઓલરેડી આપણે મૂકી દેતા હોઈએ છીએ, અને પછી બોલીએ છીએ કે ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ત્યાં ઇન્ટેલિજન્ટ ટેસ્ટ એવું નહીં થાય, ત્યાં થશે ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. તો મિત્રો એ સમય દરમિયાન પણ મોસ્ટની આગળ તમે નોટિસ કરી શકો આપણે કોને મૂકશું? આર્ટિકલ ધ. તો અહીંયા વિશેષણ છે એને EST લાગ્યા હોય અથવા મોસ્ટ લાગેલું હોય ને એની આગળ ખાલી જગ્યા તમને આપેલી હોય તો ત્યાં તમારે મૂકવાનું રહેશે આર્ટિકલ ધ. જોઈએ આપણે એક્ઝામ્પલ. રોહિત is the tallest boy of the class. રોહિત is the tallest boy of the class. તો અહીંયા બોય શબ્દ જાતિવાચક નામ છે, એની આગળ વિશેષણ છે, વિશેષણને EST લાગ્યું છે. તો નામની આગળ વિશેષણ છે તો વિશેષણની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ, કારણ કે ડિગ્રી છે એ સુપરલેટિવ ડિગ્રી છે. અહીંયાથી ખ્યાલ આવે છે કે ટોલને EST લાગ્યું છે. આપણે બીજું જોઈએ. મેના is the beautiful girl of all. આપણે આગળ વાક્ય લખીએ કે all girls, કે બધી જ છોકરીઓમાં સૌથી વધારે સુંદર. એનો મતલબ શ્રેષ્ઠતા દર્શક વાક્યમાં આપણે કીધું કે બ્યુટીફુલ. તો અહીંયા તમને એક વસ્તુ એવું થશે કે અહીંયા સર અહીંયા EST લાગેલું નથી. તો EST નથી લાગ્યું કારણ કે મિત્રો આની આગળ આપણે કયો શબ્દ મૂકવાનો કીધેલો છે? મોસ્ટ. અને એટલા માટે મિત્રો અહીંયા કયો શબ્દ આવશે? મોસ્ટ. તો હવે તમે વાક્ય પૂરું જોઈ શકો કે મેના ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઓફ ઓલ ગર્લ્સ. તો મિત્રો આ રીતે સુપરલેટિવ ડિગ્રી હોય છે એમાં આર્ટિકલ ધ છે એ આપણે મૂકીને વાક્યને આપણે લખી શકીએ છીએ. તો આ રીતે બે નિયમો આપણે જોયા મિત્રો, પાંચમો અને છઠ્ઠો નિયમ કે ક્રમદર્શક નામ
ધ ફર્સ્ટ, ધ થર્ડ, ધ લાસ્ટ અને દિશાઓના નામ આગળ ધ ઈસ્ટ, ધ નોર્થ આવી રીતે ધ લાગતો હોય છે. જ્યારે છઠ્ઠો નિયમ કે સુપરલેટિવ ડિગ્રીમાં EST વાળું વિશેષણ હોય કે મોસ્ટ લખ્યું હોય તો આવા નામોની આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકતા હોઈએ છીએ. આગળ નિયમ જોઈએ મિત્રો, નિયમ નંબર 7. મિત્રો નિયમ નંબર 7 છે એ જોઈએ. નિયમ નંબર 7, ધર્મગ્રંથો, જાણીતા પુસ્તકો તથા સમાચાર પત્રોના નામની આગળ આર્ટિકલ ધ છે એ લાગે છે. શા માટે એવું? કારણ કે કોઈ ધર્મગ્રંથ છે એ નિશ્ચિત કોઈ ધર્મના કે નિશ્ચિત કોઈ પણ જે જાતિ કે પ્રજાતિ જે ધર્મ પાળતી હોય છે એ ધર્મનો ગ્રંથ છે એ દર્શાવતો આવે, ધર્મગ્રંથ નિશ્ચિત બનતા આવે. કોઈ જાણીતું પુસ્તકો છે, કોઈ ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથાઓ છે, તો આવી આત્મકથા પુસ્તક કે કોઈ લેખ છે, આવા જાણીતા લેખ કે કંઈ હોય તો એની આગળ પણ ધ આર્ટિકલ લાગતા હોય છે. અને જોઈએ સમાચાર પત્રો, તો સમાચાર પત્રો અથવા મેગેઝિન્સ કે ન્યૂઝપેપર્સ કે કોઈ પણ જે સમાચાર પત્રો છે જે સારા એવા જાણીતા છે અથવા તો જેને આપણે નામ થકી ઓળખીએ છીએ, આવા નિશ્ચિત સમાચાર પત્રો છે એના નામની આગળ પણ આર્ટિકલ ધ છે તમે મૂકી શકો છો. આપણે વન બાય વન એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો. પહેલું એક્ઝામ્પલ ધ રામાયણ, જેને આપણે અંગ્રેજીમાં રામાયણ એમ લખીએ છીએ, પરંતુ આપણે આપણો ઉચ્ચાર જ કરીશું ધ રામાયણ. તો ધર્મગ્રંથો છે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ધ કુરાન, તો મિત્રો કુરાન છે એ પણ ધર્મગ્રંથ છે, તો ધર્મગ્રંથોના નામની આગળ પણ આપણે ધ મૂકીએ છીએ. કોઈ જાણીતું પુસ્તક આપણે લઈ લઈએ તો ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. તમને એવું થશે કે સરે આ એવું મોટું જાણીતું પુસ્તકનું નામ લખી દીધું પણ કાંઈ ખબર પડતી નથી. પણ મિત્રો દરેક જાણો છો તમે, જે ગુજરાતીમાં પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો, જે મહાત્મા ગાંધીજીએ, જેને આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ, એ બાપુએ લખેલું પુસ્તક છે સત્યના પ્રયોગો. આને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું ત્યારે એનું અંગ્રેજી નામ આવું કંઈક છે કે ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. તો આ જાણીતું પુસ્તક છે, આ આત્મકથા છે, ઓટોબાયોગ્રાફી, તો એની આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકી શકીએ છીએ. કોઈ સમાચાર પત્રનો લઈ લઈએ તો સમાચાર પત્રના નામની આગળ પણ આપણે ધ મૂકી શકીએ છીએ. ધ સંદેશ, ધ સૌરાષ્ટ્ર સમાચાર, ધ ગુજરાત સમાચાર, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, આ જુદા જુદા સમાચાર પત્રોના નામ છે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. તો આ રીતે આર્ટિકલ ધ છે એ આવા નિશ્ચિત નામોની આગળ મુકાય છે. મિત્રો આ થઈ નિયમ નંબર 7 ની વાત. આગળ જોઈએ નિયમ નંબર 8. 8મો નિયમ છે એ થોડોક સમજવો મુશ્કેલ છે, પણ ધ્યાન આપશો તો સરળતાથી સમજાઈ જાય એવો જ છે કે કોઈ વિશેષણ જ્યારે આખી જાતિ સૂચવે, સૂચવતું હોય ત્યારે એ વિશેષણ છે એની આગળ તમે ધ આર્ટિકલ છે એ મૂકી શકો છો, અથવા તો ધ આર્ટિકલ એની આગળ લાગે છે. કે માની લો કે વિશેષણ હોય પુઅર, નીડી, બ્લાઇન્ડ. મિત્રો આમનું વિશેષણ આપણે લખીએ તો ક્યારેય વિશેષણની આગળ ધ લાગતો નથી. જ્યારે વિશેષણની પછી નામ લાગે, કોઈ નામ હોય, જાતિવાચક નામ કે કોઈ નામ હોય, તો એની આગળ આપણે આર્ટિકલ મૂકતા હોઈએ છીએ. પણ જ્યારે એકલું વિશેષણ હોય ત્યારે ક્યારેય ધ લાગશે નહીં. પણ એવો પણ એક નિયમ છે કે જ્યારે વિશેષણ એકલું રહેલું હોય અને પાછળ નામ પણ ન હોય તો પણ આર્ટિકલ લાગે છે. અને જ્યારે આપણો નિયમ એટલે કે નિયમ નંબર 8 છે એને ફોલો કરો તો એ મુજબ જ્યારે અમુક વાક્યો બનતા હોય છે ત્યારે આવા માત્ર વિશેષણના શબ્દને પણ ધ લાગે છે. ક્યારે તમે એવું કરી શકો? જ્યારે એ એકલું રહેલું વિશેષણ આખી જાતિ દર્શાવતું હોય કે આખી જાતિનું સૂચન એમાં કર્યું હોય એ એક નામ. એક્ઝામ્પલ જોઈએ તમને ખ્યાલ આવશે વધારે. We should help the blind. તો મિત્રો તમે જોઈ શકો છો આ વિશેષણ છે બ્લાઇન્ડ. કેવા લોકો? તો કે અંધ લોકો.
અંધ શબ્દ છે ને એ વિશેષણ છે, અંધ બ્લાઇન્ડ તો માત્ર વિશેષણ છે, પરંતુ અહીંયા આખી જાતિ દર્શાવે છે કે અંધ લોકોને લઈને વાત કરવામાં આવી છે કે આપણે અંધ લોકોની કે જે ચક્ષુહીન લોકો છે એની મદદ આપણે કરવી જોઈએ. તો અંધ લોકો બ્લાઇન્ડ લોકો છે અહીંયા જાતિ સૂચવવા માટે વિશેષણ વપરાયું છે બ્લાઇન્ડ. એટલા માટે મિત્રો અહીંયા આર્ટિકલ ધ છે એ આપણે મૂકી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. This foundation helps the poor. તો મિત્રો અહીંયા આપણે ધ આર્ટિકલ છે એ પુઅર શબ્દની આગળ લેવું છે. પુઅર એટલે તો કે ગરીબ. હવે આપણે ઘણી વખત જોતા કે પુઅર બોય, પુઅર મેન. તો પુઅર શબ્દ છે એ વિશેષણ છે. કેવો છોકરો તો કે ગરીબ છોકરો, કેવો માણસ તો કે ગરીબ માણસ. તો જ્યારે કેવા, કેવી, કેવું પૂછો અને જે શબ્દ મળે એ વિશેષણ હોય છે. તો આ વિશેષણ પુઅર શબ્દ છે એ માત્ર અહીંયા એક જ શબ્દ છે, પાછળ નામ પણ નથી, પરંતુ એ આખી જાતિ સૂચવે છે. આખી ગરીબ વર્ગ છે એ પુઅર શબ્દ દ્વારા આ વાક્યમાં સૂચવવામાં આવ્યો છે. એટલે આખી જાતિનું જ્યારે સૂચન કરવામાં આવ્યું હોય કોઈ વિશેષણ દ્વારા, તો એ વિશેષણની આગળ તમે ધ મૂકી શકો છો કે ધીસ ફાઉન્ડેશન હેલ્પ્સ ધ પુઅર, કે કોઈ ફાઉન્ડેશન કે કોઈ સંસ્થા છે એ ગરીબોને મદદ કરે છે. તો આ રીતે મિત્રો આર્ટિકલ ધ છે એ જ્યારે આખી જાતિ સૂચવતું કોઈ વિશેષણ આપેલું હોય તો એની આગળ આર્ટિકલ ધ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. મિત્રો નિયમ નંબર 7 છે એ જોઈએ આગળ આપણે કે જ્યારે કોઈ જાતિવાચક નામ આખાય વર્ગની વિશેષતા દર્શાવતું હોય ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગે છે. મિત્રો જ્યારે કોઈ જાતિવાચક નામ આપણને આપેલું હોય અને એ નામ છે એના આખાય વર્ગની વિશેષતા દર્શાવવા માટે વપરાયેલું હોય તો આવા નામની આગળ તમે આર્ટિકલ ધ છે એનો ઉપયોગ કરી શકો છો. કે માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ, the cow is a holy animal. The dog is a faithful animal. તો મિત્રો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જે લખેલા છે આ બંને એક્ઝામ્પલમાં તમે જુઓ તો બંનેની શરૂઆત છે એ શરૂઆતમાં આપણે આર્ટિકલ ધ મૂક્યો છે. કારણ કે તે ધની પછી તમે જુઓ કે બંનેમાં કોઈ જાતિવાચક નામ આપે છે. એવું ન સમજતા કે પ્રાણીઓના નામની આગળ ધ મૂક્યા છે, ના એવું જરાય નથી. જ્યારે જાતિવાચક નામ કોઈ આપેલું હોય અને એ આખાય વર્ગની વિશેષતા સૂચવતી હોય. હવે આખાય વર્ગની વિશેષતા એ શું છે તમે થોડુંક સમજાવો. કે માની લો કે ક્યારેય કોઈ ગાયની વાત આપણે કોઈ કરતા હોય તો સામાન્ય રીતે આપણે આર્ટિકલ અ મૂકીએ છીએ, અ કાવ, ધીસ ઇઝ અ કાવ. પણ મિત્રો ત્યાં કોઈ ગાયની અનિશ્ચિત ગાય કે કોઈ ગાયની વાત થાય છે, સામાન્ય વાત છે. પરંતુ જ્યારે એક કાવ શબ્દના ઉપયોગ વડે તમે એ ગાયની આખા વર્ગની કે જાતિની વાત કરવા માંગો કે ગાય છે એ પવિત્ર પ્રાણી છે, હોલી એનિમલ છે, તો એ આખો વર્ગ થયો મિત્રો. અને એટલા માટે આખો વર્ગ એ શબ્દ સૂચવે છે ને એટલા માટે આ જાતિવાચક નામ છે આખા વર્ગની વિશેષતા દર્શાવતું હોવાના લીધે આપણે મૂકશું ધ. શું મૂકાશે? આર્ટિકલ ધ છે એ શરૂઆતમાં મૂકાશે. પછી જોઈએ કે ડોગ. તો ડોગ છે એના નામ આગળ આપણે આર્ટિકલ અ મૂકીએ છીએ. પણ મિત્રો અહીંયા ડોગ છે કયા અર્થમાં છે તો કે વિસ્તારપૂર્વક અર્થમાં આપ્યું છે કે કીધું છે કે ફેથફુલ પ્રાણી છે, વફાદાર પ્રાણી છે. જે તમે જાણો છો તો જ્યારે તમારે આવું વાક્ય બોલવું છે કે કૂતરું વફાદાર પ્રાણી છે કે કૂતરાની પ્રજાતિ એ વફાદાર પ્રાણી છે તો અંગ્રેજીમાં તમે લખી શકો ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. તો આવી રીતે મિત્રો જાતિવાચક નામ જ્યારે આખો એ વર્ગ સૂચવતું હોય ત્યારે આર્ટિકલ ધ છે એના વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. બીજી વસ્તુ મિત્રો એક શોર્ટકટ ટ્રીક સમજી લો કે જ્યારે કોઈ ખાલી જગ્યા શરૂઆતમાં આપી હોય, જ્યારે ખાલી જગ્યા શરૂઆતમાં આપી હોય તો સમજવું કે ખાલી જગ્યા જ્યારે શરૂઆતમાં આપી હોય તો એની પાછળ જે નામ છે ને કોઈ નિશ્ચિત જ નામ છે અને ત્યારે એની આગળ ધ જ આવતું હોય છે સામાન્ય રીતે. એટલા માટે એક આ ટ્રીક તરીકે વસ્તુ યાદ રાખજો કે ખાલી જગ્યા જ્યારે શરૂઆતમાં આવતી હોય ત્યારે તમારે શું મૂકવું તો કે આર્ટિકલ ધ. પણ સાથોસાથ અમુક નિયમો પણ જોડાયેલા રહે તો વધારે સારી સ્ટડી કરી લે. મિત્રો અહીંયા આપણે આર્ટિકલ ધ છે એને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા પૂરો થાય છે આપણો આર્ટિકલ ધ. પરંતુ આ 7 નિયમો સુધી આર્ટિકલ ધ છે એ સીમિત નથી. આર્ટિકલ ધ ના હજુ પણ ઘણા બધા ઉપયોગો છે.
પણ જે ધોરણ 9 કે 10 સુધી આપણે જાણવાની જરૂર રહેતી નથી. એ નિયમો ખૂબ જ ડીપમાં જવા જેવા છે, પણ જે તમારા માટે એટલું જે છે એ ઇનફ છે. એટલા માટે મિત્રો 7 નિયમો ઘણા છે. અહીંયા આપણે 7 નિયમોથી આર્ટિકલ એ એન અને ધ છે એ પૂરા થાય છે. રહી વાત આર્ટિકલ ક્યાં નથી લાગતા, કેમ કે જો તમને અત્યાર સુધી મેં એવું જ કહ્યું કે ક્યાં ક્યાં લાગે છે, તો સાથોસાથ તમને એ પણ નોલેજ હોવું જોઈએ કે આર્ટિકલ ધ છે એ ક્યાં લાગતા નથી. તો આપણે હારવાર એ પણ જોઈ લઈએ મિત્રો કે આર્ટિકલ્સ ક્યાં ન લાગે. આર્ટિકલ ક્યાં ન લાગે મિત્રો, એવા નિયમો છે કે જ્યાં આપણે આર્ટિકલ મૂકતા હોય છે, એવા પણ અમુક નિયમો છે જ્યાં આર્ટિકલ લાગતા નથી. યાદ રાખવું કે કોઈ રમતોના નામ, કોઈ રમતોના નામ આપેલા હોય, કોઈ સ્પોર્ટ્સની ગેમ હોય, તો આવા રમતોના નામ આગળ આર્ટિકલ છે એ લાગશે નહીં. ક્રિકેટ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, રગ્બી, આ કોઈ પણ જે રમતો તમે વિચારો છો અત્યારે, એ દરેક રમતો છે એ રમતોના નામ છે એ આર્ટિકલ એ એન કે ધ સિવાય લખાય છે, આર્ટિકલ લાગતા નથી. અને રમતોના નામની આગળ આર્ટિકલ ધ લાગશે નહીં, અથવા એ પણ નહીં લાગે કે એન પણ નહીં લાગે. પછી ક્યાં નથી લાગતા તો કે કોઈ દેશ, કોઈ પ્રદેશ કે રાજ્યના નામની આગળ. કોઈ દેશ, પ્રદેશ કે રાજ્ય જ્યારે દર્શાવેલું હોય તો એ દેશ, પ્રદેશ કે રાજ્યના નામની આગળ તમે આર્ટિકલ એ એન કે ધ ત્રણમાંથી કોઈ આર્ટિકલનો ઉપયોગ તમે ત્યાં કરી શકવાના નથી. હા, આમાં અમુક અપવાદ જરૂર છે, એ યાદ રાખશું આપણે કે અમુક એવા દેશના નામ છે મિત્રો કે જે દેશના નામ આગળ આપણે આર્ટિકલ ધ છે એ મૂકીએ છીએ. ધ USA, ધ UK, ધ UAE. તો મિત્રો આવા દેશ છે, અમુક એવા દેશના ટૂંકાક્ષરી નામ જે છે એ દેશના ટૂંકાક્ષરી અક્ષરોના નામની આગળ આપણે ધ મૂકીએ છીએ, કેમ કે ટૂંકાક્ષરી અક્ષરો નિશ્ચિત દેશ દર્શાવે છે અને એટલા માટે આર્ટિકલ ધ લખે છે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ યુનાઇટેડ કિંગડમ, ધ યુનાઇટેડ આરબ ઓફ અમીરાત. તો આવી રીતે આર્ટિકલ ધ છે એ દેશના નામ આગળ લાગે છે, પરંતુ સામાન્ય રીતે ધ ઇન્ડિયા, ધ શ્રીલંકા, ધ નેપાળ, આ રીતનું આપણે પ્રોનાઉન્સિએશન અથવા તો આ રીતે લખીને પણ આપણે આર્ટિકલ ધ મૂકતા નથી. મિત્રો, વાર, તહેવાર કે મહિનાઓના નામ આગળ. વાર, તહેવાર કે મહિનાઓના નામ આગળ આર્ટિકલ લાગતા નથી. કોઈ વાર આપેલો હોય, કોઈ મંડે, ટ્યુઝડે, સન્ડે, અથવા કોઈ તહેવાર આપ્યો હોય, અથવા તો કોઈ મહિનાઓ આપેલા હોય, તો વાર, તહેવાર કે મહિનાઓ છે એના નામની આગળ પણ આપણે આર્ટિકલ મૂકતા નથી. મિત્રો ખાસ યાદ રાખજો આ 3 નિયમો, જે ત્રણેયમાં મેં નકાર કોઈ જગ્યાએ લખ્યું નથી કે રમતોના નામ આટલું લખ્યું છે, તો આગળ તમારે એવું વિચારવાનું કે રમતોના નામ આગળ આર્ટિકલ લાગતા નથી, કારણ કે આ પોઈન્ટ્સમાં આપણે શું લખીએ છીએ કે ક્યાં આર્ટિકલ લાગશે નહીં, એટલે એટલી જગ્યા આર્ટિકલ લાગતા નથી. બીજી વસ્તુ આ અપવાદ છે એટલા માટે જ અહીં આર્ટિકલ લાગે છે, બાકી આ દેશ, પ્રદેશ કે રાજ્યના નામ આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. આગળ બીજા પણ બે થી 3 નિયમો છે મિત્રો, જે આપણે જોઈએ. આર્ટિકલ એ અથવા એન બહુવચન નામની આગળ લાગતા નથી. મિત્રો આપણે આર્ટિકલ એ અને એન, જે પહેલો ભાગ આપણે જોયો હતો, પહેલા ભાગમાં આપણે સ્ટડી કર્યા હતા
તો મિત્રો બીજા ભાગમાં આપણે જોઈ લઈએ કે આર્ટિકલ એ અને એન ક્યાં નથી લાગતા. તો યાદ રાખજો, કોઈ બહુવચન નામની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે નહીં. કે જો આપણને આપ્યું હોય બુક્સ, બેગ્સ, ડોગ્સ, તો આ બહુવચન નામ છે. બહુવચન નામની આગળ તમે આર્ટિકલ નહીં મૂકી શકો. પરંતુ જો એ નામ એક વચનમાં હોય તો તમે જરૂરથી આર્ટિકલને લાગતા હોય એ મૂકી શકો છો. તો આ રીતે મિત્રો બહુવચન નામ છે એની આગળ આર્ટિકલ લાગશે નહીં. મિત્રો અહીંયા આપણે જોયું કે એ અને એન બહુવચન નામની આગળ લાગતા નથી. તો એની પછીનો નિયમ પણ એ અને એનનો જ છે કે કોઈ વ્યક્તિના કે કોઈ પણ સંજ્ઞાવાચક નામની આગળ, કોઈ વ્યક્તિનું નામ હોય કે કોઈ સંજ્ઞાવાચક નામ હોય, એ નામની આગળ આપણે એ અથવા એન મૂકી શકતા નથી. તો આ એ અને એન ની વાત છે. તો સાથે સાથે ધ છે એ સમજો કે જો બહુવચનની આગળ એ અથવા એન લાગતા નથી, એનો મતલબ અહીંયા એવો થાય કે તો ત્યાં ધ લાગે છે. તો કે હા લાગી શકે, પણ જો એ નામ નિશ્ચિત હોય ને તો અને તો જ તમે ત્યાં ધ છે એ મૂકી શકો છો. અનિશ્ચિત હોય તો તમે ધ મૂકી શકવાના નથી. આગળનો નિયમ કે કોઈ વ્યક્તિના નામ આગળ એ અથવા એન ન લાગે. તો મિત્રો ધ પણ કોઈ વ્યક્તિના નામ આગળ ક્યારેય ન લાગી શકે. એમાં અપવાદનો નિયમ છે આપણે જોઈએ, પરંતુ ધ કરીને તમે ન બોલી શકો ધ દેવેન સર, અથવા કોઈ વ્યક્તિના નામ આગળ તમે ધ મૂકીને વાક્ય બનાવવા જાઓ તો એ વાક્ય ખોટું પડે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિની સરખામણી કોઈ બીજી વ્યક્તિ સાથે થાય અને એ બીજી વ્યક્તિ કોઈ મહાન વ્યક્તિ હોય, ત્યારે તમે એ મહાન વ્યક્તિના નામ આગળ ધ મૂકી શકો છો. કારણ કે તે નિશ્ચિત કોઈ મહાનતા દર્શક કોઈ વ્યક્તિનું નામ બની ગયું છે એટલા માટે. ત્યાં કોઈ વ્યક્તિ નહીં પણ એક કોઈ લેવલ કે કોઈ કક્ષાની કોઈ આપણે જે સરખામણી કરી છે એટલા માટે ત્યાં ધ નિશ્ચિત નામની આગળ આપણે મૂકીએ છીએ. બાકી વ્યક્તિના નામ આગળ ધ લાગતો નથી. એક્ઝામ્પલ જોઈએ કે આપણે કેવું હોય કે મહાકવિ કાલિદાસ છે, એ જે આપણે અંગ્રેજી લિટરેચરના વિલિયમ શેક્સપિયર છે એની સાથે આપણે સરખાવવા છે કે આપણા ભારત દેશના મહાકવિ કાલિદાસ વિલિયમ શેક્સપિયર જેવા છે અથવા ના જેવા છે સાહિત્યકાર છે. તો તમે એવું કહી શકો કે મહાકવિ કાલિદાસ ઇઝ ધ વિલિયમ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. મહાકવિ કાલિદાસ ઇઝ ધ વિલિયમ શેક્સપિયર. તો અહીંયા વિલિયમ શેક્સપિયર પણ નામ નહોતું, પણ એની આગળ આપણે ધ વિલિયમ શેક્સપિયર બોલ્યા કારણ કે મહાકવિ કાલિદાસની સરખામણી આપણે એની સાથે કરી છે. તો આ એક અપવાદ યાદ રાખશું કે વ્યક્તિના નામ આગળ એ અથવા એન કે ધ લાગતો નથી, પણ ધ માં એક છૂટછાટ યાદ રાખવી કે જ્યારે સરખામણી કરો ત્યારે ધ લાગે છે. જ્યારે સંજ્ઞાવાચક નામ કોઈ હોય, સંજ્ઞાવાચક એટલે કોઈ નિશ્ચિત નામ, કોઈ સંસ્થાનું નામ, કે માની લો સરદાર પટેલ સ્કૂલ છે અથવા નિરમા કંપની છે અથવા જીઓ કંપની છે, આવા નિશ્ચિત નામ હોય ને સંજ્ઞાવાચક નામ કહેવાય છે. તો આવા નામની આગળ તમે એ અથવા એન નથી મૂકી શકતા. તો શું ધ મૂકી શકાય? તો કે હા, ઓફકોર્સ ત્યાં ધ તમે વાપરી શકો છો. કેમ કે કોઈ નિશ્ચિત સંસ્થા થઈ ગઈ, કોઈ નિશ્ચિત કંપની થઈ ગઈ, કોઈ નિશ્ચિત કોઈ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, તો આવા ધ છે એની તમે એવા નામની આગળ તમે ધનો ઉપયોગ ત્યાં કરી શકો. તો મિત્રો ખાસ આ નિયમ યાદ રાખજો કે વ્યક્તિના નામ આગળ એ એન ધ લાગતા નથી. સરખામણી કરવી હોય તો ધ લાગે છે. અને બીજી વસ્તુ સંજ્ઞાવાચક નામ હોય એવા નામની આગળ તમે ધ વાપરી શકો છો, જે આપણે ઓલરેડી જોઈને આવ્યા કે નિશ્ચિત વસ્તુ હોય ત્યાં ધ લાગે છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણો જે ટોપિક છે આર્ટિકલનો એ પૂરો કરીએ છીએ અને ફરી પાછા મળીશું ત્યારે નવા લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું.